ભૌગોલિક દૃષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે. બનાસકાંઠાની સરહદની નજીક આવે છે. બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે. જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી, તમામ પાણી અમારા ગામની અંદર આવે છે, મોટા ભાગનું પાણી. એના કારણે અમારા ગામમાં તમામ સીમ, આખી સીમ ડૂબમાં ગયેલી છે. ઘણા જે સીમમાં રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે. રેસ્ક્યુ કરીને ગામ લોકોની દૃષ્ટિએ લાયા છે. કોઈને ટ્રેક્ટરમાં લાયા, કોઈને આ રીતે લાયા, એવું બધું. આમ જો આડે દાડે ધોળા આવે, ચૂંટણી ચાલુ હોય તો વોટિંગ આપો, ફલાણી સરકાર જીતાડો. વસ્તી ડૂબ છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં. તો મારો ગામનો તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે. ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી, માલ શું ખાય, માણસ શું ખાય. તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ. જો અડદ, આયડા, જુવાર, તમામ ધાન અમારો બધું ફેલ છે. તો સાહેબ તમારે અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે. તાલુકાનું ચલવાડા ગામ છે. અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે. 0% વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા. અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરશું. અમારા પાણીનો નિકાલ કરો. બધું ખેતરમાં તણાઈ ગયું છે. જુવાર, બાજરી, આયડા, ગવાર બધું પાણીમાં તણાઈ ગયું છે. અમારે શું માલને ખવડાવવું, મનિકને શું ખવડાવવું અને પાણીનો નિકાલ કરો. અમારે ભેંસોની પાડીયું નોની તણાઈ ગઈ છે, ભેંસું દુવા નહીં હાલતી. અમારે કંઈક નિકાલ કરો પાણીનો બધું.